હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હરિકૃષ્ણ ક્રોચેટ. તો આજે આપણે ઊન અને સૂયાની મદદથી આ ક્રોચેટ સનફ્લાવરવાળું પર્સ બનાવવાનું છે. તમે જોઈ શકો છો અહીં આપણે પ્રેસ બટન પણ લગાવેલું છે. તો ચાલો આપણે આ પર્સ બનાવીએ. આપણે આમાં ડબલ વળી ઊન લેવાની છે પર્સ માટે. એના માટે 7 સાંકળી લઈએ. 3, 4, 5, 6 અને 7. એક સાંકળી છોડી દેવાની છે અને બીજામાં સિંગલ પાસો બનાવવાનો છે. બધામાં સિંગલ પાસા જ બનાવવાના છે. 2, 3, 4, 5 અને આ 6. 6 સિંગલ પાછા લેવાય છે. પછી એક સાંકળી લઈને ટર્ન કરી લેવાનું છે અને 6ની ઉપર બીજા 6 પાસા લેવાના છે. 1, 2, 3, 4, 5 અને 6. ત્યાર પછી એક સાંકળી લઈને ટર્ન કરી દેવાનું છે અને 6 ઉપર 6. આવા આપણે 17 રાઉન્ડ કરવાના છે. આ 2 થયા છે. તમારે ધ્યાન રાખવાનું છે કંઈ નીકળી ન જાય એવી રીતે. ત્રણ રાઉન્ડ થઈ ગયા છે. એવી રીતે હજુ આપણે બીજા 14 રાઉન્ડ કરશું એટલે 17 રાઉન્ડ થઈ જશે. તો તમે 17 રાઉન્ડ છે એ આવી રીતે ટર્ન કરતાં કરતાં કમ્પ્લીટ કરી લેજો. આપણે આમાં કુલ 23 રાઉન્ડ બનાવ્યા છે. તમે જોઈ શકો છો આટલું માપ થાય છે એનું. ત્યાર પછી એક સાંકળી લેવાની છે અને આ સાઈડ બધામાં એક એક પાસો બનાવતો જવાનો છે. દરેકમાં એક એક પાસો બનાવતો જવાનો છે. 2, 3, 4, 5, 6, 7. આ આખી હરોળ છે એ પૂરી કરી દઈએ. અહીંયા 23ની ઉપર 23 થઈ ગયા છે. ત્યાર પછી આપણે અહીંયા ને અહીંયા એની જગ્યા ઉપર હજુ એકવાર આપણે પાસો બનાવવાનો છે, સિંગલ પાસો જ. ત્યાર પછી અહીંયા ઉપરની સાઈડ આપણે જતા રહીશું, ત્યાં એક પાસો બનાવીશું. આ દરેકમાં એક એક પાસો બબે પાસા બનાવવાના છે. અહીંયા 23 બન્યા હતા. અહીંયા બીજી વાર બનાવ્યો 24, 25, 26 અને 27. બાજુમાં 28, 29, 30, 31, 32, 33. અહીંયા સુધીના આપણે 33 પાસા બન્યા છે. તો 33 આ બાજુની રોલમાં થયું તે 33, 23 આ અને 10 અહીંયા વધારવાના છે. 33 આ બાજુ કરી એટલે આખો રાઉન્ડ આપણો 66 પાસાનો થશે. તો આખો રાઉન્ડ છે એ કમ્પ્લીટ કરી લેજો.
આપણો આ 66 વાળો રાઉન્ડ છે એ કમ્પ્લીટ થઈ ગયો છે. અહીંયા સ્લીપ ટીચથી એને જોઈન્ટ કરી દેવાનો છે. ત્યાર પછી બીજા રાઉન્ડમાં દરેકની ઉપર એક એક વખત બનાવતું જવાના છે. ઓનલી ફોર 4 પાસા જ વધારવાના છે. આપણા 66ના 70 પાસા કરવાના છે. તમે યોગ્ય જગ્યા ઉપર 4 પાસા વધારી લેજો. બધામાં એક એક ઉપર બનાવતા જશું. આ એકની જગ્યા ઉપર હું પહેલાં 2 પાસા વધારી દઉં છું. અથવા તો તમે કોર્નરની સાઈડે વધારશો તો પણ ચાલશે. તો આપણે કોર્નર સાઈડ જ વધારીશું. કોર્નર સુધી પહોંચી જઈએ. આપણે કોર્નરમાં આવી ગયા છીએ. ઉપરની બાજુ આપણે 2 પાસા વધારી દઈશું. 2 બાજુ 2 વધારીશું એટલે આ એકની જગ્યા ઉપર 2 વધાર્યા છે. ત્યાર પછી નેક્સ્ટ 2 છે એક વાર કરી ત્યાર પછી પાછું એક વખત 2 વધારી દઈશું. હવે સામેની સાઈડે ઓનલી ફોર 2 પાસા વધારવાના છે અને અહીંયા સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેવાનું છે. તો સામે સુધી આવી જઈએ. રાઉન્ડ 2 પણ પૂરો થઈ ગયો છે. હવે રાઉન્ડ 3. તો રાઉન્ડ 3માં આપણે બંને સાઈડ અહીંયા વચ્ચે જ્યારે આવશું મિડલમાં ત્યારે આપણે એક પાસો ઘટાડવાનો છે. આ આપણો બીજો રાઉન્ડ છે 70નો થયો છે. ત્રીજો રાઉન્ડ છે આપણો 68 પાસાનો થશે. તો આપણે ત્રીજો રાઉન્ડ છે અહીંયા મિડલમાં આવશું ત્યારે એક પાસો બંને બાજુ ઘટાડવાનો છે. બાકી તો એઝ ઇટ ઇઝ બધામાં એક પાસો લેતા જ ઉપર જવાનું છે. બધામાં એક પાસો સિંગલ બનાવતો જવાનો છે. ઊનામાં ડબલ વડી રાખવાની છે જેથી આપણું પર્સ છે એકદમ ટાઈટ બનશે. તો તમે રાઉન્ડના અહીંયા મિડલ સુધી આવી જાઓ. વચ્ચેના ભાગ ઉપર આવી ગયા છે. ઘટાડવાનો છે મતલબ એક વખત લૂપ લીધો છે પછી કાઢવાનું નથી. બીજી વાર લૂપ લેવાનો છે અને એકસાથે કાઢી લેવાનું છે. આવી રીતે અહીંયા ઘટાડ્યો છે. સેમ એવી જ રીતે આ બાજુ પણ ઘટાડવાનો છે. તો બંને બાજુ એક પાસો એવી રીતે ઘટાડી રાઉન્ડ છે ત્રીજો કમ્પ્લીટ કરી લેજો. રાઉન્ડ 3 છે આપણો પૂરો થઈ ગયો છે. તમે જોઈ શકો છો. હવે રાઉન્ડ 4માં આપણે 4 પાસા ઘટાડવાના છે. એટલે આ રાઉન્ડ 3 આપણો 64નો થયો 68નો થયો છે. તો રાઉન્ડ 4 આપણો 64 પાસાનો થશે. તો તમારે અહીંયા બંને બાજુ અહીંયા મિડલમાં જ ઉપરની સાઈડ જ ઘટાડવાનું છે. 2 સાઈડ 2 પાસા ઘટાડવાના છે. તો રાઉન્ડ 4 તમે 2 પાસા ઘટાડવાના છે. તો આપણે અહીંયા સુધી પહોંચી જઈએ. દરેકમાં એક પાસો જ લેવાનો છે. દરેકમાં એક પાસો લેતા જઈએ. આપણે અહીંયા એક સાથે 2 પાસા જ ઘટાડવાના છે. ઘટાડ્યો છે ત્યાર પછી એક વખત આપણે એક જ વાર લેશું. ત્યાર પછી નેક્સ્ટમાં 2 ભેગા કરવાના છે. 2માંથી 1 અને નેક્સ્ટમાં પાછો સિંગલ પાસો. જેમ આવી રીતે અહીંયા 2 ઘટાડ્યા છે સેમ એવી જ રીતે આ બાજુ પણ 2 પાસા ઘટાડવાના છે. ત્યાર પછી હવે 5મો રાઉન્ડ છે. તો 5મા રાઉન્ડમાં વધારવાનો પણ નથી અને ઘટાડવાના પણ નથી. સેમ 64નો જ રાઉન્ડ બનાવવાનો છે. 64 પાસા દરેકમાં એક પાસો જ બનાવવાનો છે. બધામાં એક પાસો બનાવતા 5 થી 15 રાઉન્ડ સુધી તમે એવી જ રીતે એઝ ઇટ ઇઝ કમ્પ્લીટ કરી લેજો. 15 રાઉન્ડ સુધી 64ની રો બનાવવાની છે. આપણે આ 15 રાઉન્ડ છે એ કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે. પછી સ્લીપ ટીચથી જોઈન્ટ કરી નાખવાનું. હવે 16મા રાઉન્ડમાં આપણે 2 પાસા ઘટાડવાના છે. એટલે એક આ બાજુ ઘટાડશું અને એક અહીંયા કોર્નર ઉપર આવશું ત્યારે ઘટાડીશું.
તો 16મો રાઉન્ડ બધામાં એક જ પાસો બનાવવાનો છે. બધામાં એક પાસો સિંગલ પાસો જ બનાવવાનો છે. અહીંયા કોર્નર ઉપર આપણે આવી ગયા છીએ. આ અને આ બેનો લૂપ લઈ અને બેનો એકસાથે જ કાઢવાનો છે. એવી રીતે અહીંયા સામેની બાજુ પણ એક ઘટાડવાનો છે. ત્યાર પછીનો 17 અને 18મો રાઉન્ડ પણ આવી રીતે જ કરવાનો. સોરી, 17 એક જ રાઉન્ડ છે, 62 પાસાનો કરવાનો છે. 64 આપણે અત્યાર સુધી 15 સુધી 64 હતા, જે ઘટાડીને 16માં 2 ઘટાડ્યા એટલે 62 થયા. 17માં એક પણ ઘટાડવાનો નથી, તો એ પણ રાઉન્ડ 62 પાસાનો જ બનશે. 17 રાઉન્ડ આપણા પૂરા થઈ ગયા છે અને સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરી દઈએ. ત્યાર પછી 18મો રાઉન્ડ છે, એમાં પણ આપણે 2 પાસા ઘટાડવાના છે. 18, 19માં 60 પાસા થશે. 19માં કંઈ ઘટાડવાનો નથી. ત્યાર પછી 20મા રાઉન્ડમાં 58 પાસા થશે. તો તમે 3 રાઉન્ડ છે એ કમ્પ્લીટ કરી લેજો. 18મા રાઉન્ડમાં 2 પાસા ઘટાડવાના છે, 19માં ઘટાડવાના નથી અને 20માં પાછા 2 ઘટાડવાના છે. 20મો રાઉન્ડ પૂરો થાય ત્યારે આપણી પાસે 58 પાસા હશે. તો તમે 20 રાઉન્ડ સુધી કમ્પ્લીટ કરી લો. આપણે 20 રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયા છે. 21 અને 22મો રાઉન્ડ છે 56 પાસાનો બનાવવાનો છે. તો તમે 56 પાસાનો રાઉન્ડ છે બનાવીને કમ્પ્લીટ કરી લેજો. 2 ઘટાડવાના છે. 21મા રાઉન્ડમાં ઘટાડવાના છે, 22મા રાઉન્ડમાં ઘટાડવાના નથી. તો એવી રીતે રાઉન્ડ કમ્પ્લીટ કરી લેજો. ત્યાર પછી આપણે 23મા રાઉન્ડમાં આવી ગયા છીએ. તો 23મા રાઉન્ડમાં આપણે 2 પાસા ઘટાડવાના છે, એટલે આપણી પાસે 54 પાસા થશે અને 24-25માં ઘટાડવાના નથી. તો આપણે 25 રાઉન્ડ સુધી આપણું પર્સ છે કમ્પ્લીટ કરી લઈએ. આપણા 25 છે રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે એક ચેન લઈ થોડીક લાંબી ઊન રાખી કટ કરી લેવાનું છે અને હવે આ બંને ઊનને છે વારાફરતી આપણે સોયમાં પરોવી અને નોટ લગાવી દઈશું અંદર. એકને આપણે કરી દીધું છે, બીજાને તમને કરી બતાવું છું. અંદરની સાઈડ ઘુમાવી દેવાનું છે. હવે આપણે સનફ્લાવર બનાવવું છે, એટલે કોફી પહેલાં એનું કરવું પડશે. આવું સર્કલ મેજિક રિંગ બનાવવાની છે. 6
પાસા બનાવવાના છે સિંગલ. એક સાંકળી, એક, બે, 3, 4, 5 અને આ 6 ખેંચી લેવાનું છે. ત્યાર પછી પહેલા પાસા સાથે સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેવાનું. એક સાંકળી લઈ અને જ્યાં સ્લીપ ટીચથી જોઈન્ટ કર્યું છે ત્યાં જ લેવાનું છે અને આ નીચલો જે દોરો છે આપણી ઊન એને નીચે દબાવતા જવાનું છે. એકની એક જગ્યા ઉપર 2 વાર પાસા લેવાના છે. એકની એક જગ્યા ઉપર 2 પાસા બનાવતા જાય. છ, ત્યાર પછી 7, ત્યાર પછી 8, 9, 10 અને 11 અને 12. પહેલા રાઉન્ડના અંતે આપણી પાસે 6 સિંગલ પાસા હતા. બીજા રાઉન્ડમાં 12 સ્લીપ ટીચથી જોઈન્ટ કરી અને પહેલામાં એક પાસો બનાવવાનો, નેક્સ્ટમાં 2 વાર. આ વખતે આ રાઉન્ડમાં એકમાં એક વખત, એકમાં 2 વખત પાસા બનાવવાના છે. 12ના આપણે 18 પાસા બનાવવાના છે. એક, નેક્સ્ટમાં 2 વાર, એકમાં 1 વાર, એકમાં 2 વાર, 1 વાર, 2 વાર, 1, 2 વાર, 1 વાર, 2 વાર અને એને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દેવાનું છે. ત્યાર પછી નેક્સ્ટમાં એક વખત અને ત્રીજામાં 2 વાર બનાવવાના છે આપણે. 2 વખત 1 1 અને ત્રીજી વખત 2 2. 1, 2 અને ત્રીજામાં એકની જગ્યા ઉપર 2 વાર પાસા. 1, 2 અને ત્રીજામાં એકની જગ્યા ઉપર 2 વાર પાસા. 1, 2, ત્રીજામાં એકની જગ્યા ઉપર 2 વાર પાસા. 1, 2, એકની જગ્યા ઉપર 2 વાર પાસા. 1, 2 ને ત્રીજામાં 2 વાર સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દેવાનું છે. ત્યાર પછી પાંચમા રાઉન્ડમાં 1, 2 અને 3 વખત 1 1 અને ચોથામાં એકની જગ્યા ઉપર 2 વાર. તો આવી રીતે આ રાઉન્ડ છે કમ્પ્લીટ કરી લો. ત્યાર પછી આપણે છઠ્ઠો રાઉન્ડ કરશું. છઠ્ઠામાં પણ 6 પાસા જ વધારવાના છે એટલે 1, 2, 3, 4 અને આ પાંચમી જગ્યાએ એકની જગ્યા ઉપર 2 વાર પાસો બનાવવાનો છે. 4 વખત 1 1 ને પાંચમામાં 2 પાસા, એવી રીતે છઠ્ઠો રાઉન્ડ પણ આપણે કમ્પ્લીટ કરી લઈએ. આપણો છઠ્ઠો રાઉન્ડ પણ કમ્પ્લીટ થઈ ગયો છે. સ્લીપ ટીચથી જોઈન્ટ કરી સાતમો રાઉન્ડ 1, 2, 3, 4, 5 અને 6 વખત 1 1 અને સાતમામાં 2. સાતમા રાઉન્ડમાં 7મામાં 2, આઠમા રાઉન્ડમાં 8મામાં 2. તો 7મો અને 8મો 2 રાઉન્ડ છે આપણે કમ્પ્લીટ કરી લઈએ. 6 પાસા વધારવાના છે એટલે એ રીતે કરી લેજો. 8 રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે 9મા રાઉન્ડમાં 8 વખત 1 1 ને 9માં 8મામાં 2 એટલે 9 પાસા થઈ જાય. 3, 4, 5, 6, 7, 8મામાં એકની જગ્યા ઉપર 2 પાસા. આવી રીતે રાઉન્ડ છે કમ્પ્લીટ કરી લઈએ. 9 રાઉન્ડ છે આપણા પૂરા થઈ ગયા છે અને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લઈએ. ત્યાર પછી આપણે યલો ઊન સ્ટાર્ટ કરીશું. એક વખત સ્લીપ ટીચ કરીશું. 8 સાંકળી લેવાની છે. 4, 5, 6, 7 અને 8 અને 1, 9 સાંકળી લીધા પછી પહેલામાં
એક સાંકળી છોડી દેવાની છે. સોરી 10 સાંકળી લેવાની છે અને એક સાંકળી છોડી અને 9માંથી સ્લીપ સ્ટીચ 1 નાનો પાસો લેવાનો છે. આ 3 4 5 6 7 8 અને 1 9 પાસા લેવાઈ ગયા પછી એકને છોડી દેવાનું છે. બીજામાં એક સ્લીપ સ્ટીચ, ત્રીજામાં એક સ્લીપ સ્ટીચ, એની નીચે સ્લીપ સ્ટીચ કરવાનું છે. 1 સ્લીપ સ્ટીચ 2 અને સ્લીપ સ્ટીચ 3 વખત સ્લીપ સ્ટીચ કર્યા પછી પાછી 3 9 10 સાંકળી લેવાની છે. 5 6 7 8 9 અને 10. એક છોડી બીજામાંથી સિંગલ પાસા લેવાના છે. 1 2 3 4 5 6 7 8 અને 9. સ્લીપ સ્ટીચ 1 2 અને 3માં સ્લીપ સ્ટીચ કરી દેવાનું છે. આવી રીતે તમે 9 પેટર્ન બનાવવાની છે. તો તમે 9 પેટર્ન બનાવી લેજો. લાસ્ટમાં તમારે એક વખત સિંગલ સ્લીપ સ્ટીચ કર્યા પછી બીજી વાર સ્લીપ સ્ટીચ કરી અને થોડીક ઊન રાખી અને કટ કરી લેવાનું છે. હવે આપણે પાછી શરૂઆત પહેલેથી સ્ટાર્ટ કરીએ. 9 બની ગયા છે. આપણે પહેલું જે સિંગલ ક્રોશિયા કર્યું હતું એમાં સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરી એક પાસો લઈ લેવાનો છે. ત્યાર પછી પહેલું જે હતું એમાં એક પાસો લઈ લેવાનો છે. પાસો લેતાની સાથે આપણે આ તાર ફિટ કરવાનો છે અંદર હવે, જેથી કરીને સનફ્લાવર ટાઈટ રહે. એક સિંગલ ક્રોશિયા, નેક્સ્ટમાં હાફ ડબલ ક્રોશિયા, પછી 5 વખત સાદા પાસા લેવાના છે. 1 2 3 4 અને આ 5 પાસા લેવાઈ ગયા પછી એક હાફ ડબલ ક્રોશિયા, 2 સિંગલ ક્રોશિયા, 1 અને 2. ત્યાં આપણે ઉપરની સાઈડ સુધી પહોંચી જઈશું. હવે આ વાયરને સીધો કરી અને થોડોક જેટલો જરૂર છે એટલો રાખી બીજો અંદરની સાઈડ ખેંચી લેશું અને અહીંયાથી એને આમ વાળી દઈશું. 3 સાંકળી લેવાની છે અને પહેલાં પાસાના લૂપમાંથી એને કાઢી લેવાની છે. ત્યાર પછી એ પહેલો પાસો છે એમાં એક સિંગલ પાસો લેવાનો છે. બીજામાં પણ આપણે સિંગલ પાસો લેવાનો છે. બીજામાં આપણે હાફ ડબલ ક્રોશિયા કરશું. ત્યાર પછી 5 વખત પાસા, 1 2 3 4 અને 5. ત્યાર પછી નેક્સ્ટમાં એક હાફ ડબલ ક્રોશિયા અને નેક્સ્ટમાં સિંગલ પાસો લેવાનો છે. અહીંયા નીચેની સાઈડ એક વખત સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરી લેવાનું છે અને સામેની બાજુ જતા રહીશું.
આપણે અહીંયા 3 સ્લીપ સ્ટીચ કર્યા હતા, તો એક છોડી અને બીજામાં સ્લીપ સ્ટીચ કરીશું. વાયર છે એટલે તમને થોડુંક અગવડતા પડશે, પણ એ આ કડક ને કડક રહેશે ફૂલ, એના માટે આપણે તાર યુઝ કર્યો છે. ત્યાર પછી નેક્સ્ટ સામેની બાજુ પહેલામાં સિંગલ પાસો, બીજામાં હાફ ડબલ ક્રોશિયા, ત્રીજામાં આખો મોટો પાસો, ચોથામાં પણ મોટો પાસો. મોટા પાસા છે એ સાદા રનિંગ પાસા એ 5 વખત લેવાના છે, તો 2 વાર લેવાઈ ગયા છે. આ ત્રીજી વાર, આ 4, આ 5. ત્યાર પછી એક હાફ ડબલ ક્રોશિયા, 2 વખત સિંગલ પાસા, પછી 1, 2 ને 3 સાંકળી લેવાની છે અને લૂપમાંથી લઈ કાઢી લેવાની છે. ત્યાર પછી સામેની સાઈડ એક અને વાળી દેવાનું છે. સિંગલ પાસો, નેક્સ્ટમાં હાફ ડબલ ક્રોશિયા, 5 વખત મોટા પારા, 1, 2, 3, આવી રીતે 5 વખત લેવાના છે. ચાર, 5, એક હાફ ડબલ ક્રોશિયા ને એક સિંગલ પાસો. તમે યાદ રાખી જજો, અહીંયા એક સિંગલ પાસો, પછી એક હાફ ડબલ ક્રોશિયા, 5 સાદા પાસા, એક હાફ ડબલ ક્રોશિયા અને 2 સિંગલ પાસા. સામેની સાઈડ તો પહેલાં સિંગલ, પછી હાફ ડબલ ક્રોશિયા, પછી 5 વખત છે એ સાદા પાસા, પછી 1 વખત હાફ ડબલ ક્રોશિયા અને એક સિંગલ પાસો, અને સ્લીપ સ્ટીચ કરીને જોઈન્ટ કરી દેવાનું છે. તો સનફ્લાવરની આપણી 2 પાંદડી બની ગઈ છે. બીજી આવી તમે 7 પાંદડી છે એ બનાવી કમ્પ્લીટ કરી નાખો. આ છે આપણું સનફ્લાવર કમ્પ્લીટ થઈ ગયું છે. હવે એક ચેન લઈ અને આને કટ કરી લેવાની છે. આની નોટ છે અંદરની સાઈડ આપણે લગાવી દઈશું. હવે આ ઊન છે ને આપણે થોડીક લાંબી રાખી હતી, એને સોયમાં પરોવી લઈએ. આ ફ્લાવર આપણે આવી રીતે લગાવવાનું છે. એટલે આને પાછળના ભાગ સાથે આને જોઈન્ટ કરી દઈએ.
આવી રીતે તમે અહીંયા સુધી આવી જાઓ જોઈન્ટ કરતાં કરતાં. આપણે અહીંયા ઉપર સુધી ઉપરના ભાગ સુધી પહોંચી ગયા છીએ. પછી એક વખત આવી રીતે આ છે આપણું સનફ્લાવર જોઈન્ટ થઈ ગયું છે. અને હવે આ કોફી ઊન છે તો આપણે કોફી કલરના ફ્લાવરમાં જ કંઈક આડાવડો ઘુમાવી દોરો અને નોટ લગાવી દઈએ. વધેલું ઊન કટ કરી લઈએ. હવે અહીંયા આપણે એક કાં તો તમારી પાસે પ્રેસ બટન હોય તો પ્રેસ બટન પણ લગાવી શકો છો, અને નહીં તો તમે જે પર્સનું ઓલું ચુંબકવાળું આવે છે લોક એ પણ લગાવી શકો છો. લગાવી દેવાનું છે. અને હવે આપણે હેન્ડની દોરી બનાવીએ. આપણું પર્સ છે કમ્પ્લીટ જોઈન્ટ થઈ ગયું છે. અને અહીંયા આપણે એક પ્રેસ બટન લગાવવાનું છે, અથવા તો તમે પર્સનું જે સ્પેશિયલ લોક આવે છે એ લગાવી દેજો. હવે એની માટે હેન્ડલ બનાવવાનું છે. આપણે સાંકળીથી ડબલ વડી ઊન રાખવાની છે. પહેલાં આટલું વધારે રાખવાનું છે જેથી જોઈન્ટ કરવામાં સરળતા રહે. સાંકળી લઈ લેવાની છે. 1 2 3 4 5 6 આવી રીતે સાંકળી લેતા જાજો તમે. પંદર 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 કુલ આપણે 150 સાંકળી લેવાની છે. તો તમે 150 સાંકળી લઈ લેજો. 150 સાંકળી લીધા પછી થોડીક લાંબી ઊન રાખી અને કટ કરી લેવાનું છે. હવે આને આપણે સોય અને ઊનની મદદથી જોઈન્ટ કરી દેવાનું છે. આ ભાગ છે આપણો મિડલનો છે, એટલે આપણે ત્યાં જ અંદરથી જોઈન્ટ કરી લઈશું. સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક આપણે જોઈન્ટ કરવાનું છે. ત્યાર પછી આ ઊન આપણે લઈ લઈશું સોયમાં. એને પણ આપણું એક બાજુથી ફિક્સ થઈ ગયું છે. હવે બીજી બાજુ આપણે લગાવવાની છે. એને પણ આપણે અહીંયા વચ્ચે જોઈન્ટ કરી દઈશું.
આ આપણું પર્સ છે એ બનીને રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે અહીંયા આપણે એક પ્રેસ બટન લગાવી દઈએ. મિડલની પાંદડીથી આપણે ઉપરની સાઈડ લગાવી દઈશું. હવે એનું સામેનું અહીંયા નીચે લગાવી દેશું. એ જે તમે લગાવી દેજો, એકદમ ટાઈટથી પેક થઈ જાય એવી રીતે લગાડવાનું છે, એટલે આવશે એ લગાવી દો. તો આપણું આ પર્સ બનીને રેડી થઈ ગયું છે. તો તમે કમેન્ટમાં જરૂરથી જણાવશો કે તમને આ મારા પર્સનો વિડીયો કેવો લાગ્યો છે. મારા વિડીયોને લાઈક કરજો. તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ પર્સ કેવું લાગ્યું. હજુ તમે અહીંયા જે છે એની સાથે લીફ પણ એટલે કે પાંદડા લગાવી શકો છો. 2 ગ્રીન કલરના પાન બનાવી અને તમે લગાવી શકો છો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.